દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારેલા આપણા સમાજના આગેવાનો સમય જેટલો ઓછો બગડે એનો પૂરો આપણે પ્રયત્ન કરતા. અમારી પણ વધારે સમય નહીં લે. જે લોકો અહીંયા બેઠેલા છે, હાજર છે, એ જમવાનું બાકી હોય અને એક વિનંતી કે ભોજન સમારંભની અંદર જાય અને પોતાનું ભોજન કરી લે. હવે આપણા આ સમારંભના અધ્યક્ષ એવા શ્રી ભૂપતભાઈ ગાભી મંડળ, પોતે જૂનાગઢ વિસ્તાર તળપદા કોળી સમાજના પણ પોતે અધ્યક્ષ છે અને આપણા સમાજના આગેવાન. આ જગ્યાના મહંત બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે. આ બાપુએ અહીંયા આપણને ઘણી બધી સગવડતાઓ અને કરી આપી. સર્વિસ કરી અને ત્યારબાદ અત્યારે ગાંધીનગરમાં પ્રમોશનમાં ડેપ્યુટી કલેક્ટર ગાંધીનગર છે રેરા વિભાગમાં, અને રમેશભાઈ ગોયલના આમંત્રણને માન આપી અને નવ દંપતીઓને આશીર્વચન આપવા માટે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે. ગોવિંદભાઈ રાઠોડ નરહાન પાણાય માર્યા, પણ એને કોઈથી કામ મૂક્યું નહીં. અને એને તાલીઓ પાડો બધાય કોળી સમાજ. અને જ્યાં ઉભા એ ગોવિંદભાઈ રાઠોડ. નીતિ પ્રવીણ નિગમયાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદૂર ચર્ચિત કલેવર નિષ્ઠ કેન્દ્ર श्री राम दूत हनुमन हर संकटों में बोलो रामचंद्र भगवान की, भारत माता की। भाइयों ने बहनों,
કોળી સમાજને આ સમૂહ લગ્નની અંદર તમારામાં કોળી તરીકેના ગૌરવનું અભિમાન હોય, કોળી હો, હિન્દુ હો, અહીંયા બાપો ઘણી બધી રાજ્યો પાંચ પાંચ ભૂલી ગયા. મને ખબર છે કોળી સમાજમાં, પણ છતાંય જે કઈ અનુશાસન હોવું જોઈએ, જે કઈ શિસ્ત હોવું જોઈએ, જે ગૌરવ હોવું જોઈએ, એ નથી દેખાતું. ઘણી વખત તમારા ભાઈ બોલે, ભાઈ પાનના પિચકારી નહીં મારતો, કાંઈ નહીં રાખજો, હનુમાન બધી રાત બધી જાજુ કેવું નથી, મને સ્પષ્ટ કહ્યું છે. પણ આ વખતે ન કહે તો ખરેખર આ વ્યાજબી નથી. તો સમાજ હિન્દુ ભાઈ બહેનો સમૂહ લગ્નની અંદર ભાગ લેનાર દરેક પરિવારોને અને ધન્યવાદ. ખાસ કરીને મારે જે કહેવાની વસ્તુ છે એક જ વસ્તુ છે કે આ કોળી સમાજ એનું જે કઈ પ્રતિષ્ઠાન, એનું જે ગૌરવ, એના જે ગુણ, એનો જે આશીર્વાદ, માંધાતાનો વાત સાંભળી છે કે નહીં? સાંભળ્યો તો જરા ઊંચો જ કરજો. માંધાતા કોણ હતા? એ માંધાતા પરિવારનું જરા ધન્યવાદ ઓછો જ વાત છે. આ માંધાતા પરિવાર ભાગવતના 9મા સ્કંદની અંદર 16મો અધ્યાય છે. એની અત્યારે જયારે ક્યારેક કોઈ ભાગવત હોય તો જોજો ક્યારેક કે આપણે કોણ છીએ, આ કોળી સમાજ કોણ છે એનું જરા ધ્યાન રાખવું જોઈએ. સૂર્યવંશી છીએ આપણે. આ સૂર્યવંશી સમાજના કોળીને કેવું પડે કે મંદિર છે, અસ્વચ્છ રાખજો, અપિચકારી રાખજો, જમવા આમ જાજો, આમ કરજો. આવું ખરેખર ન થવું જોઈએ. એની મારી નમ્ર વિનંતી છે. ભગવાનની નાભીમાંથી સૂર્યવંશનો જે ઉત્પત્તિ થવાની કહું છું, સૂર્યવંશની નાભીમાંથી મરીચનો ઉત્પન્ન થયા, મરીચમાંથી કશ્યપ થયા, કશ્યપમાંથી સૂર્યદેવ થયા, સૂર્યદેવમાંથી શ્રદ્ધાદેવ થયા, શ્રદ્ધાદેવનો પુત્ર એને નહીં હોવાથી યજ્ઞ કરે એમાંથી પુત્ર એની જાજો અત્યારે નથી કહેતો. પણ ઘણી વખત એવું બને છે કે ઘણી ભૂલ થઈ છે. આપણે મેં તો પ્રણાવીએ કે આ મનુવંશ, મનુમાંથી નાભાગ નાગમાંથી જે કંઈ આગળ વધ્યું છે કાર્ય, એને માટે થોડો ખ્યાલ આવે કે ભાગવત જરો જુઓ તો આ મનુમાંથી જે નાભામાંથી આગળ ગયા એને માટેની થોડી ટૂંકી માહિતી આપણે આપું છું. હા, કારણ કે મને સ્પષ્ટ કીધું છે કે ટૂંકું ટચ કરજો. પણ આ લોકોને જરા આપણે ખ્યાલ આવે. બડુનો પુત્ર નભાગ હતો, નભાગનો પુત્ર નાભાગ, નાભાગનો પુત્ર અમરીશ, અમરીશ રાજા હવે મહાન સંત હતા. એ એકો મહાન હતા જેને દુર્વાસાનો શ્રાપ પણ કાંઈ કરી નતો શક્યો. એ પોતે ભગવાનની સેવા પૂજા અર્ચન કરતા. અને આવા અમરીશ રાજા હતા. અમરીશ રાજાના જે વ્યસ્ત બનુને છીક આવી, એ વ્યસ્ત બનુ પણ છીકમાં ઈશ્વાકુ વંશનો પુત્ર થયો. એ ઈશ્વાકુ વંશને 100 સંતાનો હતા. વિચાર કરો, ઈશ્વાકુ એ રાજાને 100 સંતાનો, એ 100 સંતાનો એમને યજ્ઞ કર્યો. એ 100 સંતાનોમાં જુદી જુદી જે પરિસ્થિતિનું જે નામ છે એ જાજી વાત નથી લેતું. એમાં એક યુવનસ્થ નામે સંતાન હતો. એ યુવનસ્થને એકેય સંતાન નહોતું, એટલે એને પતિ પત્ની આખા આર્યવંશની અંદર આ 100 સંતાનો રાજ કરતા હતા. પણ યુવનસ્થ નામના જે રાજા હતા એને સંતાન નહીં હોવાથી પોતે પોતાનું રાજપાટ છોડીને સૃષ્ટિ મુનિની સાથે જંગલમાં તપ કરવા માટે ગયા. ત્યારે આવું કરી જોતે ગામના લોકોને બ્રાહ્મણ લાગ્યું કે રાજા રાણી રાજપાટ છોડીને ઋષિ મુનિ તપ કરવા ગયા, એને સંતાન નથી. તો એને પુત્ર યજ્ઞ માટે એને બોલાવીને એને વિનંતી કરી કે એનો યજ્ઞ કર્યો. યજ્ઞ કરતી વખતે યુવનસ્થ રાજાએ મંડપના આખો દિવસ બધી પવિત્ર નદીઓનું શુદ્ધ કરી નાખેલું પાણી અને યજ્ઞની શરૂઆત કરી. એ પોતાની બ્રાહ્મણે કીધેલું કે તમારે મંડપમાં રહેવાનું છે, મંડપ છોડવાનો નથી. અને રાજા મંડપમાં સૂતા. પણ રાત્રે કુદરતી તરસ લાગી, કઈ રહેવાય નહીં, પણ પાણી કઈ હતું નહીં, મંડપ છોડાય નહીં, ઘરે જોયું નતું. તો ઘડાનું પાણી પડ્યું તો ઘડાનું પાણી પી ગયું. અને સવારે મંડપની વિધિ, યજ્ઞની વિધિ શરૂ કરી. યજ્ઞની વિધિમાંથી ઘડાનું પાણી બ્રાહ્મણે માંગ્યું તો જોયું ઘડો તો ખાલી હતો. ઘોડાનું કઈ હતું ને એટલે આશ્ચર્ય થયું. અરે આ ઘડાનું પાણી. ત્યારે યુવનસ્થ રાજાએ કીધું મેં આવી રીતે પીધું. તો કે હવે તમને આરી પત્નીને પુત્ર નહીં થાય, તમને પુત્ર થશે. આવા મહાન ધુર્ય વંશની રાજાઓ યુવનસ્થને યજ્ઞમાંથી એના પેટમાંથી ચીરીને યજ્ઞ બાળકનો પ્રાદુર્ભાવ કર્યો. એની પત્નીને રાજાને પુત્ર પ્રત્યા થયો. એ જ પુત્રને જયારે આજ્ઞા હોય ત્યારે દેવના બધા રાજાઓ, ભૂલમનાથીઓ, ઇન્દ્ર, સર્વ રાજાઓ હાજર હતા. એ રાજા ઋષિ મુનિએ એમને પાણી પાયું
અને ઇન્દ્રએ કીધું બધા વિચાર કરું છું કે આ બાળક ધાવશે કોને? તો એ વખતે કીધું ઇન્દ્રએ માં થાય હતી ઇન્દ્રની આંખો એટલે દૂધ જરતું હતું. એ દૂધની જરમાંથી એને મોટા થયા. આવા વાધાતા પરિવારને આવી સુટું આપવું પડે. સમૂહ આપણે ઘેરે યજ્ઞ લગ્ન કરતા હોય ત્યારે આપણે કઈ કાળજી રાખીએ? તો આપણું ઘર છે, આપણો સમાજ છે, આપણે સૌને એ પ્રકારે વારંવાર કહેવું ન પડે અને ફરીથી નવો યજ્ઞમાં થાય ત્યારે આપણે ન થાય. આત્મસંયમ રાખવો છે, વિવેક રાખવો અને ગૌરવ હોવું જોઈએ. આપણે કોળી સમાજ છીએ એનો આવા વાધાતા પરિવારના આપણે છીએ અને આપણે ક્યાં છીએ એનું જરા ખ્યાલ માટે, કુટુંબ માટે, મરી ફીટવાની તૈયારી માટે આગળ આવીને આગળ વધો એવું પ્રભુ વચ્ચે પ્રાર્થના. ધન્યવાદ તો અમને દેવો પડે રમેશભાઈ ને. વર્ષોથી બે માણસ સમૂહ લગ્ન અંદર ગમે ત્યાં અમરેલી જિલ્લો છોડીને પણ અનેક જગ્યાએ સમૂહ લગ્નમાં જાય છે અને આવા સરસ મજાના દાતા અમરેલી જુનાગઢની અંદર આપણા કોળી સમાજની હવેલી છે, કોળી સમાજનું જે બિલ્ડિંગ છે એનું સરસ મજાનું આયોજન કરી સરસ મજાનું ભૂપતભાઈએ ખૂબ યોગ આપ્યો છે. આવા આપણે દાતા મળ્યા છે એનું આપણે ગૌરવ હોવું જોઈએ અને વારંવાર આપણે સૂચના દે છે. ઘણી વખત સૂચનાનું ધ્યાનમાં રાખો એવી આપણે નમ્ર વિનંતી. માફ કરજો કદાચ બોલાઈ ગયું હોય તો ધન્યવાદ. આશીર્વાદ પ્રભુ પાસે ખૂબ પ્રાર્થના કે ભગવાન ધનધાનથી સમૃદ્ધ કરે અને આગળ વધે એવું પ્રભુ પાસે પ્રાર્થના. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. બે હાથ ઊંચા કરી જય હનુમાન હનુમાનજી મહારાજની બે હાથ ઊંચા કરી પુત્રનો ઉતાર આપે હનુમાનજી મહારાજ.